ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषूपजायते सङ्गात् सञ्जायते कामः कामात् क्रोधोऽपि जायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति। એટલે જનરલી આપણને એવો ખ્યાલ હોય છે કે બહારની સિચ્યુએશન જે છે એને કારણે ગુસ્સો આવે છે. તો ગઈકાલે આપણે જોયું કે ખરેખર બહારની સિચ્યુએશન જે છે એ નિમિત્ત માત્ર છે. એ અંદરની વસ્તુ જે છે એને ટ્રિગર આઉટ કરતું હોય છે. બહારની સિચ્યુએશન ખરેખર કોઈ બી રીતે આપણા ગુસ્સા માટે એ જવાબદાર પરિબળ નથી. જવાબદાર પરિબળ હોય તો આપણી અંદર પડેલું પેઇન, અને એ પેઇન જે છે એ ક્યાંથી આવે છે મેં ગઈકાલે તમને સમજાવ્યું કે જે બી વ્યક્તિ ના જીવનમાં 0 થી 5 યર્સ દરમિયાન જેટલા જેટલા પેઇનફુલ એક્સપિરિયન્સ એટલો એટલો ગુસ્સો વધારે દુઃખદ અવસ્થામાંથી વ્યક્તિ પસાર થઈ છે તો ગુસ્સો વધારે હશે. એટલે ગુસ્સા નામની કોઈક એવી ઇન્ડિપેન્ડન્ટ ઇમોશન નથી. ગુસ્સો જે છે એ ઇનર પેઇનનું સિમ્ટમ્સ છે. વ્યક્તિ ગુસ્સો કરે છે તો એ શેનું સિમ્ટમ્સ છે? તો કે ઇનર પેઇન છે. લાઈક કોઈ વ્યક્તિને ખૂબ જ ઉધરસ આવ્યા જ કરે, ખૂબ જ ખાંસી આવતી હોય તો તમે એવું કહો ને કે કંઈક એલર્જી છે, કંઈક શરદી છે. કોઈ વ્યક્તિને એકદમ ટેમ્પરેચર છે તો તમે એમ કહો ને કંઈક વાયરલ ઇન્ફેક્શન હશે, કંઈક લાગે છે. એટલે વ્યક્તિ જ્યારે ખૂબ જ ગુસ્સો આવે છે કે નોર્મલ ગુસ્સો આવે છે, ગુસ્સો છે એવી કોઈ જુદી ઇમોશન નથી. અંદર પડેલી જે દુઃખદ સ્મૃતિ જે છે એ ગુસ્સા રૂપે બહાર આવે છે. એ હવે નવી વેશભૂષા પહેરીને જાણે કે ગુસ્સા રૂપે બહાર આવે છે. સવાલ એ થાય, ગઈકાલે મેં તમને વાત કરી એમ કે એટલું બધું એ અંદર આટલું બધું પેઇન ક્યારે જમા થયું? એવું તો શું થયું કે એટલું બધું 0 થી 5 યર્સ દરમિયાન બાળકને એટલું બધું પેઇન ઝેલવું પડ્યું? એવું તો શું થયું? તો મેં તમને ગઈકાલે વાત કરી એમ કે જે માતા પિતા જે છે એને બાળકના ઉછેર માટેના સામાન્ય સીધા સાદા પેરેન્ટિંગના નિયમો નથી ખબર હોતી. વ્યક્તિ જે છે એ એમ જ પરણી જાય, પુખ્ત થાય એટલે, અને પરણી જાય એટલે એમ જ એ માતા પિતા બની જતા હોય છે. ઘણી બધી વસ્તુઓ દુનિયામાં છે કે એ પોસ્ટ ઉપર તમારે કામ કરવું હોય તો બહુ બધી ટ્રેનિંગની જરૂર પડે, ઘણું બધું ભણવું પડે. નાનકડી બી એવી નોકરી હોય ખાલી ટેલિફોન ઓપરેટરની તો પણ એવું કે તમારા અવાજ આવવો હોય, આ રીતે તમારે વાત કરવાની, સાવ એવી નાનકડી જોબ હોય તો બી ઘણી બધી ટ્રેનિંગ, ઘણું બધું એમ કે વ્યક્તિ પાસેથી ક્વોલિફિકેશનની અપેક્ષા હોય. પરંતુ વ્યક્તિ માતા પિતા બને તો કોઈ એવું કહેવા આવે છે કે તમારી પાસે આટલું આટલું ક્વોલિફિકેશન હોય તો જ તમે તમારા બાળકોનો સારી રીતે ઉછેર કરી શકશો. આ ભારત દેશને તમે સેફ બચ્ચાઓ જે મેન્ટલી એકદમ સ્વસ્થ હોય એવો તમે હવે પછીનો સમાજ આપશો તો અમારે તમારી યોગ્યતા તપાસવી છે એવું કોઈ પૂછવા જવાનું નહીં. પૂછવા જવાનું. શારીરિક રીતે પુખ્ત થયા તો લોકો લગ્ન કરી લેશે એટલે તો કે પ્રકૃતિની દેન છે એટલે બાળકો આવી ગયા, વાત પૂરી. તો જે ઉછેર વખતે જે ખામીઓ રહી છે, અમુક નોઈંગલી અનનોઈંગલી, અમુક એને બિલકુલ ખબર નથી, અમુક તો કે પોતે લાચાર છે એટલે એવી બધી વસ્તુ પોતે હેલ્પલેસ છે. સપોઝ માની લ્યો કે માતા પિતા પોતે જ એટલા ગુસ્સાવાળા છે, એ લોકો જ એટલું બધું ઝઘડતા હોય ગુસ્સે થઈને, તો એ લોકો પોતાના સ્વભાવ પાસે લાચાર છે. તો તમને એવું થાય કે ઈ લોકો ઝઘડે છે, મારું છોકરું શું કામ એટલું બધું દુઃખી થાય? તો હવે એનું તમને રીઝન સમજાવું કે જ્યારે બાળકનો જન્મ થાય, માતાની કુખે જન્મ થાય, તો જન્મ વખતે એની એમ્બલિક કોડ કપાય અને એવું લાગે કે એક સ્વતંત્ર જીવનું જીવન શરૂ થયું, સ્વતંત્ર મનુષ્યનું એવું આપણને લાગે.
કે જે માતા પિતામાં જે શરીર ને જે અંગો છે એવું જ પૂર્ણ બાળક છે, પૂર્ણ મનુષ્ય બાલ છે. નો ડાઉટ એવું જ પૂરેપૂરું ઈ છે પોતાના માતા પિતા જેવું જ, પરંતુ એને ખરેખર સાચા અર્થમાં સ્વતંત્ર થતા બહુ વર્ષો લાગે. જેને આપણે કહીએ કે પોતાના પગ ઉપર ઉભા રહેતા બહુ બધા વર્ષો લાગે. જ્યારે બીજા બધા એનિમલ જે છે મનુષ્યની સરખામણીમાં એ લોકો બહુ જલ્દીથી ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય. જ્યારે મનુષ્યનું બાળક જે છે એ માતા પિતા એની માનું થી જે નાળ કાપે, પોતાનું સોકોલ સ્વતંત્ર જીવન શરૂ કરે. સ્વતંત્ર જીવન શરૂ કરવા માટે એની પાસે કોઈ પણ પ્રકારની એવી એવી સાધન સજ્જતા નથી. એની પાસે કઈ છે નહીં. એને ટર્ન થવું હોય તો એની માનો સહારો લેવો પડે. એને મચ્છર કરડી જાય તો એનામાં એવી તાકાત નથી કે મચ્છરને પણ ઉડાડી શકે. એટલે એવું કહી શકાય કે જન્મ વખતથી બાળક જે છે એ સંપૂર્ણ નિસ્સહાય છે, ટોટલ હેલ્પલેસ છે. ટોટલ હેલ્પલેસનેસ હોય ત્યારે અગર વ્યક્તિએ સર્વાઈવ થવું છે તો એને કોઈક જગ્યાએ ટોટલ ટ્રસ્ટ મૂકવો પડે. સંપૂર્ણ નિસ્સહાયતા, સંપૂર્ણ વિશ્વાસ હોય તો જ એને તમે બેલેન્સ કરી શકો. તો એ નેચરલી એને સર્વાઈવ થવું છે એટલે ક્યાં આગળ ટોટલ ટ્રસ્ટ મૂકશે? તો કે નેચરલી આસપાસ એને કોણ દેખાય છે? તો કે મા બાપ. એટલે એ મા બાપ ઉપર સંપૂર્ણ ટ્રસ્ટ મૂકશે અને એને એવું લાગશે કે એ તો મારા ભગવાન છે, ઇનફેલેબલ છે, એ કદી નિષ્ફળ ન જાય, એ બધું કરી શકે. એનામાં કોઈ દુર્ગુણ હોય જ ન શકે, એની કોઈ લિમિટેશન હોય જ ન શકે. ભગવાન છે એટલે શું? તો કે એના કોઈ દુર્ગુણ ન હોય, એની કોઈ લિમિટેશન્સ ન હોય, એ બધું કરી શકે, ઇનફેલેબલ. એટલે કારણ કે એ સંપૂર્ણ નિસ્સહાય છે એટલે એને આવું સંપૂર્ણ વિશ્વાસ મૂકવો પડે કે આ માતા પિતા છે એ જ મારા ભગવાન છે. હવે એને એની ઉપર એને સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો, ઇનફેલેબલ છે એવું એને પોતાની રીતે કન્ક્લુડ કર્યું છે, પોતાની રીતે ધારી લીધું છે. પરંતુ જેમ જેમ બાળક મોટું થશે એમ તો કે એને જુદા જુદા એવા અનુભવો થયા કરશે કે મેં તમને કીધું એમ કે કે આજે એના ફાધર કંઈક પ્રોમિસ કરશે, પછી એને એવું લાગશે કે મારા ફાધર છે પ્રોમિસ પાડશે, પણ એ 2 દિવસ પછી ફરવા જવાનું કોઈને પ્રોમિસ નહીં પાડે. આજે એકદમ પ્રેમાળ લાગે ફાધર, પણ તો કે એ 5 દિવસ પછી તો કે એની ઉપર ખૂબ જ ગુસ્સો કરે એવા હોય. તો સાતત્યનો અભાવ હોય, કન્સિસ્ટન્સીનો હોય, વચન પાલનનો હોય. એ આવી રીતે કમ્પેરિઝન કરે, ઉતારી પાડે, એવોઇડ કરે. પછી તો કે એની હાજરીમાં જ્યારે જેને એને પોતાને ભગવાન માનતો હોય એની હાજરીમાં એ લોકો એકબીજા સાથે ખૂબ જ ખરાબ રીતે બિહેવ કરે. એટલે એને એવું લાગતું હતું કે એ લોકોમાં તો બધું જ મહાન ને બધું જ સારું હોય, એની બદલે એને બધી એની ધીરે ધીરે બધી જે મનુષ્યની બધી નિર્બળતાઓ છે, મર્યાદાઓ છે, એ બધું જોવા માંડે. એટલે ધીરે ધીરે કરતા એનો વિશ્વાસ જે છે એ તૂટવા લાગે. એટલે જેટલી વાર એને જે ધાર્યું હતું એનાથી બધું ઊંધું નીકળે. એટલે એવરી ટાઈમ એને જે દુઃખ થાય એ એવરી ટાઈમ અજાગ્રત મનમાં જતું રહે એવરી ટાઈમ. એટલે 0 થી 5 years દરમિયાન એવા કેટલા માતા પિતા હોય કે જે સંપૂર્ણ શિસ્તનું જીવન જીવે? એવા કેટલા મા બાપ હોય? અને મેં તમને કીધું કે એક તો શિક્ષણ પ્રણાલી એવી છે, બીજું તો કે આપણું ન્યુક્લિયર ફેમિલી વાળું આખું ફેમિલીનું બંધારણ છે. એટલે એને કેટલાય ફૂલ એક્સપિરિયન્સ થવાના, કેટલાય અનગિનત એક્સપિરિયન્સ થવાના. અને ઘણી બધી હવે તમે અત્યારના જમાનામાં કે કેટલી બધી વર્કિંગ વુમન હોય, તો મેં વર્કિંગ વુમનના કેસમાં જોયું છે કે એ લોકો 6 monthsનું બાળક હોય ત્યારે નોકરી ચાલુ કરી દે. કે ખરેખર તો 1 વર્ષ સુધી તો એ માતાના દૂધ ઉપર હોય બચ્ચું, ભલે 6 months પછી એને પેલું ખાવાનું શરૂ કરે, બહારનું અનાજ ને એવું બધું, અન્નપ્રાશન સંસ્કાર પછી. બસ કે
એનો જે માતા ઉપર હજી નિર્ભર છે, ત્યારે માતા એને મૂકીને જોબ કરવા જતી રહે. તો દરેક વખતે બાળક પોતાની રીતે એવું કન્ક્લુડ કરે કે આઈ એમ નોટ ગુડ, આઈ એમ નોટ ઓકે, હું બરાબર નથી એટલે મારી માં મને મૂકીને વહી જાય છે, મારામાં કઈક પ્રોબ્લેમ છે એટલે એ લોકો બે ઝઘડે છે, મારે કારણે એ લોકો વચ્ચે આટલા બધા ભયંકર રીતે ગુસ્સાથી સાસુ બહુ ઝઘડે છે કે પતિ પત્ની ઝઘડે છે. એને ખબર નથી કે એ લોકો તો પહેલા ઝઘડતા હતા. આ લોકોની જીવનમાં કોઈ ખુશીનું કારણ હોય તો એક બાળક જ છે, બાકી તો કાયમ ઝઘડતા જ હતા એ લોકો. તો એનો જે ઘરમાં જે પ્રકારની તકરાર થતી હોય, જે ગુસ્સો, જે હુસાતુસી થતી હોય, જે અનફેર વલણ હોય કોઈનું બી, સાસુનું હોય, હસબન્ડનું હોય. ધારો કે હમણાં જ હું કોઈ સાથે વાત કરતી હતી કે ધારો કે એટલું બધું અનફેર વલણ હોય કે સ્ત્રી જે છે એની સાથે એવું વલણ થતું હોય અનફેર, અને ખૂબ જ એને સહન કરવાનું આવતું હોય, ખૂબ જ એમ વ્યક્તિ એટલું બધું ડોમિનેટિંગ કરે કે એને ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી ટોર્ચર થયા જ કરતું હોય. તો બાળક સતત જોવે તો એ શું કન્ક્લુડ કરે? અને ઇન્વેરિયેબલી એવા બાળકો પાછા એની લાઈફમાં એ જ પેટર્ન રિપીટ થતી હોય, એ પણ જુદા જુદા પ્રકારે અત્યાચારનો ભોગ બનતા હોય એ લોકો. કારણ કે એને કોઈ દિવસ પોતાની માતાને શક્તિશાળી, બહાદુર, બધી પરિસ્થિતિનો ખૂબ જ સમજપૂર્વક સામનો કરે અને અયોગ્ય વસ્તુને ક્યાંય થવા ન દે એવી એને પોતાની માને સમર્થ એવી માં જોઈ ન હોય, વિક્ટીમ જેવી જ મધર જોઈ હોય કે જે હંમેશા રડતી હોય, દુઃખી હોય. તો 0 થી 5 યર્સ દરમિયાન આવી તો કેટલી બધી વસ્તુ, કેટલી બધી ઘટનાઓ એના અનકોન્શિયસની અંદર જમા થાય. અનકોન્શિયસની અંદર જે જમા થયું છે ઇઝ લાઈક પથ્થરની લકીર જેવું છે. શા માટે પથ્થરની લકીર જેવું? તો કે કે 6 મંથ્સનું બચ્ચું હોય, 1 વર્ષનું બાળક હોય, એની પાસે ભાષા નથી. તમે બરાબર આમ સમજો, આમ તમે આમ જેને કે તમારી રીતે વિઝ્યુઅલાઇઝ કરજો કે 6 મહિનાનું બચ્ચું છે. હવે એને મૂકીને જતી રહે છે નોકરી કરવા. કદાચ એની માનો ભાવ સારો હોય કે હું જો નોકરી કરીશ તો મારા બચ્ચાને હું સારું શિક્ષણ આપી શકીશ. ઓકે, પણ તમે આમ કલ્પના કરો કે એ આયાના ભરોસે કે કોઈની બી ભરોસે એ મૂકીને જતી રહે, 6 મંથનું બચ્ચાને મૂકીને. તો એ 6 મહિનાના બાળક પાસે ભાષા નથી, શબ્દો નથી. જેની પાસે ભાષા હોય, શબ્દો હોય, શેપ વર્ડ્સ હોય, તો એ વખતે થયેલું દુઃખ જે છે એ પાછું તમે ભાષાથી તમે એ વ્યક્ત કરી શકો. તમે કલ્પના કરો કે એનિમલ કિંગડમ જેવું, કે એ લોકોને દુઃખ થાય, હા, પણ એને કહેવા માટે બિચારાને શબ્દો નથી એનિમલ પાસે. જ્યારે પણ એનિમલને કોઈ પણ પક્ષીઓને, પશુને દુઃખ થતું હોય, કઈ બી ખૂબ ગરમી હોય ને પાણી ન મળતું હોય, બીજા એમ કે લાઈક આપણે ત્યાં ગોમાતા છે તો એ ગોમાતા 20 ગોમાતામાંથી એમ કે હું જોઉં છું કે 3 જેટલી ગોમાતા એટલી સોબર છે, એટલી સોબર છે કે બીજી ગોમાતા એને આમ એટલી જોર કરીને ખાવા ન દે તો હું આમ જોયા કરતી હોઉં. પછી હું તો એની જુદી વ્યવસ્થા કરું કે આ જો રૂકી છે ને એને આ બાજુ આપો અને ઓલી બિચારી સીધી સાદીને ત્યાં આપો એમ. તો એમ કે જ્યારે એનિમલ છે કે બચ્ચું 6 મંથનું, એની સાથે અનફેર વર્તન થાય છે, એને કંઈક સહન કરવાનું આવે તો જ્યારે શબ્દો હોય તો વ્યક્તિ બોલી શકે. કે 10 વર્ષનું બાળક ચીસ્તા પાડીને કે ના હું નહીં કરું, પણ 6 મહિનાનું બાળક, વર્ષનું બાળક, 2 વર્ષનું બાળક, એની પાસે ખાલી ફિલિંગ્સ છે. ઓકે તો ગોમાતાને ખબર નહીં પડતી ના, પણ એની પાસે ફિલિંગ્સ તો છે, એની પાસે વાણી નથી, ભાષા નથી. તો એ 0 થી 5 યર્સ દરમિયાન એક્ઝેક્ટલી એવું છે કે ફિલિંગ્સ છે પણ શબ્દો વગરની ફિલિંગ્સ. તમે કલ્પના કરો કે
વ્યક્તિ દુઃખ અનુભવે છે, પણ દુઃખને શબ્દો દ્વારા વ્યક્ત કરવા માટે વાંચા નથી. એટલે એવી બધું જે મૂંઝારો જે છે, એની અંદરનો મૂંઝારો એ શેપ વર્ડ્સ નથી, ભાષા નથી, એટલે એમને પડેલો છે. હા, આપણી અંદર એવો મૂંઝારો અંદર એમને પડેલો છે, કારણ કે ત્યારે મારી પાસે એ મને જે તકલીફ થતી હતી એ વ્યક્ત કરવા માટે મારી પાસે ભાષા નહોતી. મને બરોડામાં જો કોઈની ઘરે ભિક્ષામાં ગઈ હતી, લગભગ મને એમ છે 6 months પહેલા, તો મને એક બેન વાત કરતી હતી એમ જ. એ મને એના ફેમિલીમાંથી અમુક લોકો ક્લાસ ભરે છે, એ બેન ક્લાસ નથી ભરતી. એ મને કારમાં ભિક્ષા લઈને આવે, મને કારમાં મૂકવા આવી. તો કઈક એમ જ ટોપિક નીકળો તો એ લોકો બે બહેનો એના લગ્ન થઈ ગયા છે, એનો છોકરો કોલેજમાં છે, એ બેનનો જે મને વાત કરતી હતી કારમાં મૂકવા આવી. તો હું તો એમ જ ખાલી પૂછતી હતી કે તો કે મારા મમ્મી, કે હું પણ ટીચર છું, મારા મમ્મી પણ ટીચર હતા, પણ એમ કે મેં મારી ટીચિંગની જોબ કરી, ટીચિંગ કર્યું, પણ મારા બાળકો મોટા ન થયા ત્યાં સુધી મેં ન જ કર્યું. કે મેં પહેલા કર્યું અનમેરિડ હતી ત્યારે, બચ્ચા ન થયા ત્યાં સુધી કર્યું, બાળકો મોટા થયા પછી પાછું મેં કર્યું. મેં કીધું કા? તો કે મારી મમ્મી, અમે બે બહેનો, મારી મમ્મી આખી લાઈફ ખૂબ જ નોકરીમાં પ્રાધાન્ય આપ્યું. તો કે મને એવું જ થાય કે મારે કોઈ દિવસ મારી મમ્મીના પૈસા નહોતા જોઈતા, મારે મારી માં જોઈતી હતી. તમે વિચાર કરો કે ઈ બેનને એનો છોકરો એન્જિનિયરિંગમાં ભણે છે, ઈ એની ચાઇલ્ડહુડની વાત મને, મેં તો કઈ એવું લાંબુ પૂછ્યું નહોતું, તો જસ્ટ બધાને ખાલી એમ જ આપણે બધી ફોર્મલ નોર્મલ વાત કરતા હોય એમ પૂછતી હતી. તો કે કાશ મારી માએ કોઈ દી નોકરી ન કરી હોત, અમારે મારી બે બહેનોને અમારી માં જોઈતી હતી ઘરે, ફિઝિકલી માં ઉપલબ્ધ હોય ઈ જોઈતું હતું, પૈસા નહોતા જોઈતા. એટલે એનીવે, કહેવાનું મારું તાત્પર્ય એ છે કે 0 થી 5 years દરમિયાન વ્યક્તિને અનગિનત પેઇનફુલ એક્સપિરિયન્સ થતા રહે છે. એવું નથી કહેતી કે માતા પિતા ડેલિબ્રેટલી કરે છે, અજ્ઞાન વશાત થાય છે, પોતાના સ્વભાવ વશાત, પોતાના સ્વભાવ ઉપર કંટ્રોલ નથી એટલે થાય છે, પોતા ઉપર ઇનર વર્ક નથી કર્યું. કે સાસુ મોટે મોટીથી ઝઘડા કરે, હુંસાતુસી કરે, એનો અર્થ એમ કે એક વ્યક્તિ તરીકે એ હજી એવી મેચ્યોર નથી બની. એટલે ઘરમાં કેવા પ્રકારનું વાતાવરણ હોવું જોઈએ બચ્ચું જ્યારે ઘરમાં આવે ત્યારે, એ બધી વસ્તુ વિશે કોઈ પણ પ્રકારનું ઇનર વર્ક નથી કરેલું. એટલે એ એની તામસિક વૃત્તિ છે, લેઝીનેસ છે, ઝઘડાપણું છે, ઈર્ષા છે, અસૂયા છે, ગુસ્સો છે, ઝઘડાપણું છે, એ બધું એમનું છે. એટલે બાળકને ઉછેરવું એ ખરેખર એમ કે તમે મને પૂછો તો એક મોટી તપશ્ચર્યા છે. સંન્યાસી લોકો ભગવાનને પ્રાપ્ત કરવા તપશ્ચર્યા કરે, એમ બાળકનો યથાયોગ્ય ઉછેર કરવા માટે માતા પિતાએ તપશ્ચર્યા કરવી પડે. તો એવું તો કઈ કર્યું ન હોય. એટલે એવરી ટાઈમ એ જે 0 થી 5 years દરમિયાન જે આવા પેઇનફુલ એક્સપિરિયન્સ થયા, એ બધા એક્સપિરિયન્સ વખતે બાળક એવું કન્ક્લુડ કરે કે હું બરાબર નથી, આઈ એમ નોટ ઓકે, માટે એ લોકો ઝઘડે છે, માટે એ દુઃખી થાય છે, માટે એ રડે છે, માટે મને છોડીને નોકરી કરવા જાય છે, મને મૂકીને એટલા માટે જતી રહે છે, કારણ કે એની પાસે ખાલી ફિલિંગ્સ છે, એની પાસે લોજિક નથી, એની પાસે ભાષા નથી, એની પાસે શબ્દો નથી, કાંઈ નથી. એટલે પોતાની રીતે આવું કન્ક્લુડ કરે. અને એમાં એક બાળક હોય અને બીજા બાળકનું આગમન થાય તો સમજી લ્યો કે હજી વધારે એને ડેમેજ થવાનું છે. એક બાળક હોય ત્યારે તો હજી ઓછી પોસિબિલિટી છે, ઘણી બધી ઓછી છે. બીજું બાળક એટલે વાર્તા પૂરી થઈ જાય. કે પેલું બાળક જે છે એ ખાલી ભલે 3 years નું હોય, તું તો મોટો છો કેમ સમજતો નથી? અરે પણ 3 વર્ષનું બાળક જે છે એ પેલું બાળક આવી ગયું એટલે તમે એને રાતોરાત મોટો કહી દીધો. જો બીજું ન આવ્યું હોત તો સપોઝ, અને એવરી ટાઈમ કે તું હવે આપી દે, ઈ રડે છે ને એટલે મોટાને આપી દે. એટલે ત્યાંથી સિબલિંગ રાઇવલરી બે વચ્ચે ભયંકર વૈરની ભાવનાના બીજ કોણ રોપે? તો કે મા બાપ જ રોપે. એટલે આવી તો હું તમને અનેક એટલે અનેક વસ્તુ કહી શકું
કે માતા પિતા જાણીએ અજાણીએ ભાઈ બહેન વચ્ચે તો કે વેરના બીજ રોપી દે. કારણ કે એ આવી રીતે કે એમ એમ એ નાનો છે તું આપી દે, એટલે માતા પિતાની ગુડ બુકમાં રહેવા માટે એ આપી દે, પરંતુ એના મગજમાં તો કે પેલા માટે વેરની ભાવના તો અંદર ટીપે 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 જમા થતી જ હોય. એટલે બાળક જે છે એ, મેં તમને કીધું એમ કે આવી રીતે એના અનકોન્શિયસ માઇન્ડમાં એટલી બધી વેદનાઓનો મોટો જથ્થો છે, જે શબ્દોના રૂપમાં જો હોત તો કદાચ એને પ્રોસેસ કરવું કદાચ સહેલું હોત, પણ ખાલી લાગણીના રૂપમાં, ઇમોશન્સના રૂપમાં છે, ફિલિંગ્સના રૂપમાં છે, એટલે એને પ્રોસેસ કરીને મુક્ત થવું ઘણું બધું અઘરું છે. એટલે હવે ઘાટ કેવો છે, હવે બરાબર સાંભળજો કે આપણી અંદર આપણા માતા પિતા, પછી શિક્ષકો, પછી કો સ્ટુડન્ટ્સ હોય, ફ્રેન્ડ્સ હોય, 0 મીન્સ કે લાઈક 3, 4, 5 વર્ષ એવા ફ્રેન્ડ્સ હોય, ટીચરે એવું કીધું હોય કે તું તો સાવ ઇડિયટ છો, ડોબો છો, એ ભાન તો પડતી નથી, સૌ બધું ગોબરું કરી લે છે, ડ્રોઈંગ કરતા જ નથી આવડતું, એવું બધું ટીચરે બી કીધું હોય, તો એ બધું પથ્થરની લકીરની જેમ લખાઈ ગયું છે. કારણ કે 5 વર્ષ સુધી બચ્ચાને ઘરની બહાર જ ન કાઢવાનું, 5 વર્ષ સુધી માતાના પલ્લુ સાથે જ હોવું જોઈએ, ઘરના વાતાવરણથી બહાર એને સોશિયલ સ્કિલ ડેવલપ કરવાની અત્યારે જરૂર જ ન હોય, કારણ કે સોશિયલ સ્કિલ ડેવલપ કરવાનું સામર્થ્ય એમાં નથી અત્યારે, એટલે અત્યારે ન કરાય. 5 વર્ષ સુધી લાલયથી ઘરમાં એને લાલન પાલન જ કરવાનું હોય, એના પ્રમાણે બધા એડજસ્ટ થવાનું હોય 5 યર્સ સુધી. પછી જે ડિસિપ્લિન હોય એનો તબક્કો પછી શરૂ થાય. તો એ બધું દુઃખ અને વેદના આવી રીતે અંદર પડેલી છે, એટલે મોટો બધો RDX નો જથ્થો જે છે એ આવી રીતે તૈયાર થયેલો અંદર પડેલો જ છે. ઓકે, હા, બહુ બધું RDX નો જથ્થો હોય તો પછી જરૂર શેની હોય, તો કે એક ખાલી ઇગ્નાઇટ કરવાની. દારૂગોળો મોટો બધો છે તો એક ખાલી દિવાસળીની જ જરૂર છે ને. એટલે બહારના સંજોગો જે છે એ નિમિત્ત માત્ર છે, નિમિત્ત માત્ર. અને આખું જગત જે છે એવા અસંખ્ય નિમિત્તોથી ભરેલું પડેલું છે, અસંખ્ય નિમિત્તો. એ કોઈક વ્યક્તિ જે છે એ ખાલી ટ્રાફિકમાં બરાબર કાર નથી ચલાવતી, આપણે એની પાછળ છીએ, તો બી વ્યક્તિ એકદમ ફ્લેર અપ થઈ જાય, ભયંકર રીતે. એટલે નિમિત્તો તો તમને એમ કહે ને કે ડગલે ને પગલે એવા કેટલાય નિમિત્તો આવવાના, અંદર પડેલો છે જથ્થો, તો એ બધા નિમિત્તોથી વ્યક્તિ ભયંકર ગુસ્સે થઈ શકે, ઘણું બધું થઈ શકે. હવે થાય શું, આપણને ગુસ્સો એક્ઝેક્ટલી કેવી રીતે આવે છે, આપણને એવું થાય કે અજાગ્રત મનમાંથી, અનકોન્શિયસ માંથી આવે, એટલે શું? તો કે અત્યારે કરંટ સિચ્યુએશનમાં, વર્તમાનમાં, જ્યારે આપણી ઈચ્છા પૂર્ણ ના થાય, જે બી આપણે કરી રહ્યા હોય, આપણે ધારેલું એ પ્રમાણે ન થાય, આપણી ગણતરી પ્રમાણે ઊંધું પડે, આપણે જે કરવું છે એને આડે એ પરિસ્થિતિ વિઘ્ન બનીને ઊભી હોય, ઇન શોર્ટ આપણી ઈચ્છા પૂર્ણ ન થાય. ઈચ્છા પૂર્ણ ન થાય એટલે આપણને ખૂબ જ દુઃખ થાય, ખૂબ જ આપણે અકળાઈ જઈએ એ વખતે જ. અને એ અકળામણ, એ પેઇન આપણને આપણી બાલ્યાવસ્થા સાથે કનેક્ટ કરી દે. કરંટ સિચ્યુએશનમાં આપણું ધાર્યું નથી થયું, આપણી ઈચ્છા પૂર્ણ નથી થઈ, એટલે આપણને દુઃખ થાય, આપણે એકદમ જ વ્યથિત થઈ જઈએ. એ જે અત્યારની પેઇનફુલ સિચ્યુએશન જે છે, એ વખતે મારું બાલ્યાવસ્થાનું જે પેઇન છે, જે આટલી બધી અનકોન્શિયસમાં આટલી બધી વસ્તુ છે, એની સાથે તરત જ એને કનેક્ટ કરી દે. એટલે ગઈકાલે મેં તમને કીધું ને કે હું તમારી ઘરે અચાનક આવું તો તમે આડાવડા બધા જે બી કપડા ને આડાવડી વસ્તુ છે એ જલ્દી જલ્દી એક રૂમમાં ભરી દીધી, પણ એ રૂમમાં કાયમ નહીં રહે. એ અનકોન્શિયસ ની વસ્તુનો રૂમ જે છે એ કાયમ બંધ નહીં રહે. એ અનકોન્શિયસ નો જથ્થો કોન્શિયસ પર્સનને વારે વારે પરેશાન કરતો રહે છે, વારે વારે પરેશાન કરે છે. કારણ કે એ જે એવું વેદના વાળું મૂંઝાયેલું બાળક જે છે એ સતત કહે છે કે તમે હવે મને પ્રોસેસ કરો,
અંદરનું દુઃખ જે છે એને કોઈ બી રીતે રિઝોલ્વ કરો, એ જે મુંજારો છે એમાંથી એને છૂટવું છે. એ જે છે એ ટેમ્પરરી મિકેનિઝમ હતી, ટેમ્પરરી વ્યવસ્થા હતી કે એ વખતે એઝ એ ચાઇલ્ડ આપણે 0 થી 5 યર્સ દરમિયાન પેઇન હેન્ડલ નતા કરી શકતા, એટલે ભગવાને અનકોન્શિયસની રચનામાં એ બધું મોકલ્યું. પણ પછી જે છે એ કાયમી રીતે ત્યાં નહીં હોય, કાયમ માણસને ધક્કો કોઈ બી રીતે પરેશાની ઊભી કર્યા કરશે. કેવી રીતે ઊભી કરશે? તો કે જેવી વર્તમાન પરિસ્થિતિમાં ક્યાંય બી આપણી ઈચ્છા પ્રમાણે ન થયું, આપણને દુઃખ થયું, કોઈ બી સંજોગોથી દુઃખ થયું, તો એ દુઃખ જે છે એ આટલું જરાક જ હોય, 5%, 5%. પણ અંદર મોટો જથ્થો છે એની સાથેનું કનેક્શન થઈ ગયું એટલે આમ એકદમ 100% કરંટ છે એ ખાલી 5% જેટલું જ છે, એમાં કઈ બી મોટી વસ્તુ છે નહીં. પણ એ વખતે એનું જોડાણ તો કે એ પૂર્વના 0 થી 5 યર્સના અનકોન્શિયસના પેઇન સાથે એનું જોડાણ થયું, એટલે વ્યક્તિને ભયંકર એટલે ભયંકર એ વસ્તુ માટે ઇરિટેશન, ગુસ્સો, સેડનેસ, એકદમ વેદના, જેલસી, ફિયર, ઇનસિક્યોરિટી, જે કયો એ બધું ત્યાંથી બહાર આવશે. કારણ કે કરંટ સિચ્યુએશન ખાલી નિમિત્ત બને, એનાથી ખાલી અંદરની વસ્તુને બહાર આવવાનું ખાલી એક ફિગર આઉટ જ કર્યું છે, જસ્ટ બટન દબાવ્યું છે. અંદરનો જે જથ્થો હતો બટન દબાવ્યું એટલે તરત જ ભડકો થયો, એકદમ જ ભડકો થયો. એટલે બહારની પરિસ્થિતિ જે છે એ રિસ્પોન્સિબલ નથી. રિસ્પોન્સિબલ કાંઈ હોય તો આપણા જ પોતાના લોકોએ તૈયાર કરેલો અનકોન્શિયસનો મોટો જથ્થો છે એ છે. તો તમને એમ થાય કે એ લોકોએ કેમ મારી સાથે આવું કર્યું, કેમ એ લોકોએ બધું જાણવું જોઈએ ને મા બાપ તરીકે. તો બરાબર, એ લોકો એવું એટલા માટે કર્યું કારણ કે એનું પોતાનું અનકોન્શિયસ હતું, એ લોકોને આટલું જ આવડતું હતું. તો તમને એમ કહ્યું કે પણ એ લોકોનું કેમ એવું અનકોન્શિયસ હતું, એને કેમ ખબર નહોતી, એના મા બાપ એવા હતા એટલે. પણ એના મા બાપ કેમ એવા હતા, એના મા બાપ એવા હતા. એટલે તમે ત્યાં આગળ જઈ નહીં શકો શા માટે મારી સાથે આવું બન્યું, શા માટે માતા પિતાએ આવું સિબલિંગ રાઇવલરી, શા માટે આવી રીતે લેક ઓફ કોન્ફિડન્સ, પછી આવા ફિયરફુલ, આવા ગભરું, આવું કેમ મારું કર્યું. નો, એ બધી વસ્તુની કોઈ ચર્ચા અસ્થાને છે. ઇટ ઇઝ લાઈક પગમાં કાંટો વાગ્યો છે તો હવે કાંટો કેમ કાઢવાનું એ કરવાનું, કાંટો શું કામ અહીંયા આવ્યો, એ શું કામ બાવળને કાંટો છે, એ થોડી કઈ પ્રશ્ન કરવાના હોય. એટલે એનીવે એ લોકોને જેટલી સમજ હતી એટલું આપણને આપ્યું, આપણા શિક્ષકોએ, આપણા માતા પિતાએ, દાદા દાદી, આજુબાજુ લોકોને જેટલી સમજ હતી એટલું આપ્યું. ધેટ્સ ઓલ. જે છે એ આ છે. અત્યારે આપણે અત્યારે એટલું જ સમજવાનું છે કે આપણી અંદર આપણે જે ઇમોશન્સ નથી જોતી એ અનકોન્શિયસની પ્રોડક્ટ છે. અનકોન્શિયસની પ્રોડક્ટ છે એટલે અંદર જથ્થો તૈયાર છે. આપણે એને તો કે ધીરે 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 એ ઇમોશનલ બેગેજ હેવી બધા છે, ધીરે ધીરે હળવા કરીશું, ભક્તિથી કરશું, વેદાંત શ્રવણથી કરશું, ગુરુ સેવા શુશ્રૂષાથી કરશું, જપથી કરશું. આ બધા એના રસ્તા છે કે એનાથી ધીરે ધીરે થશે. જેટલી કાયિક પૂજા થશે, વાચિક પૂજા થશે, માનસિક પૂજા થશે, જેટલી સેવા કરશું, જેટલી ભક્તિ કરશું, જેટલું શ્રવણ કરશું, ધીરે ધીરે ઓછું થવાનું છે. કારણ કે ભગવાન જે છે એનાથી મહાન થેરાપિસ્ટ કોઈ નથી. ભગવાનના શરણે છે એટલે તો થવાનું છે. ધીરે ધીરે એ બધું ઇમોશનલ બેગેજ ધીરે ધીરે હળવા થશે. પરંતુ પહેલા આ વિચારવાનું છે કે ક્યાંથી ગુસ્સો આવ્યો. તો આપણને ખબર પડી ગઈ કે મારી અંદર પડેલા આવા અનકોન્શિયસના જથ્થાથી ગુસ્સો આવે છે. બહારની પરિસ્થિતિ ખાલી નિમિત્ત માત્ર છે. એકચ્યુઅલી તો કે અંદરના જથ્થા સાથે જોડાણ થાય છે એટલે આપણને ગુસ્સો આવે છે. હવે કોન્શિયસ પર્સન જે છે એ ગુસ્સો કરતી નથી, અનકોન્શિયસ માંથી આવે છે. એ અનકોન્શિયસની પ્રોડક્ટ છે. કોઈ કોન્શિયસલી ગુસ્સો કરે એવું બનવાનું નથી કે હું તો જાણી જોઈને હું ગુસ્સો કરું છું, હું ગુસ્સો કરું છું એવું નથી, ગુસ્સો થઈ જાય છે. એટલે હવે પછીનો પોઈન્ટ એ છે ઇમ્પોર્ટન્ટ કે આપણને ગુસ્સો જે છે એનું સ્વરૂપ ખબર હોય કે ગુસ્સો જે છે એ એક્શન છે કે રિએક્શન. તો
તો આપણને એ ખબર છે કે ગુસ્સો જે છે એ ક્યારેય એક્શન નથી, રિએક્શન છે. એટલે હું તમને ઘણીવાર એના માટે એક્ઝામ્પલ આપું છું કે સપોઝ હું તમને એવું કહું કે તમે તાલી પાડો, તો તમે તાલી પાડી શકો છો, પરંતુ હું તમને એવું કહું કે તમે બધા ગુસ્સો કરો તો તાલી પાડો એવું હું કહું તો તાલી પાડવું એ એક્શન છે. અને તમારી પાસે ખરેખર તમારી પાસે સ્વતંત્રતા છે તમારા હાથમાં. પછી હું એમ કહું કે તમે ગુસ્સો કરો તો તમે ગુસ્સો નથી કરતા, ઇટ ડઝન્ટ મીન કે તમને ગુસ્સો તો ક્યારેય નથી આવતો. ગુસ્સો જે છે તમે કહો કે તમે અમને એમ કહો કે ગુસ્સો કરો તો અમે ગુસ્સો નથી કરતા, કારણ કે અમે તો દેવદૂતો છે, અમને ક્યારેય ગુસ્સો ન આવે. તો હું કહું કે તમે ગુસ્સો કરો તો પણ તમે ગુસ્સો નથી કરી શકતા, કારણ કે ગુસ્સો થઈ જાય છે. ગુસ્સો લોકો જાણી જોઈને વિચારીને જોખીને ગુસ્સો કરતા નથી. તાલી પાડવાનું કહું તો તમે જાણી જોઈને તાલી 1 પાડો, 2 પાડો, ન પાડો, 4 પાડો, તો એ ડેલિબરેટલી તમે પોતે સ્વતંત્ર કરતા છો અને કરો છો. ગુસ્સામાં કેવું છે, બોલાઈ ગયું, ગુસ્સો થઈ ગયો, રડારડી થઈ ગઈ, ઇરિટેશન થઈ ગયું. તો બીજો મહત્વનો પોઈન્ટ આ છે કે ગુસ્સો જે છે એ પ્રતિક્રિયા છે, રિએક્શન છે. જ્યારે રિએક્શન હોય, જો કર્મની વાત છે, એક્શન છે, તો એની તમે સલાહ આપી શકો. જે બી વસ્તુ કર્મ હોય તો એમાં સલાહ અપાય. ધારો કે કોઈ વ્યક્તિ બહુ જ સોલ્ટ ખાતી હોય અને એને બ્લડ પ્રેશર આવે, તો આપણે કહેવાય કે ભાઈ સોલ્ટ તમે કટ કરો, હો. તમને ડાયાબિટીસ આવ્યું છે, તમે સુગર લેવાનું બંધ કરો. તો ખાંડ કે મીઠું લેનારા આપણે છીએ, આપણે સ્વતંત્ર કરતા છીએ. તો તમે જે કર્મની વાત હોય તો તમે એડવાઇસ આપી શકો, પણ રિએક્શનમાં એડવાઇસ અપાય ગુસ્સો હવેથી નહીં કરતા, તમે આજે રામનવમીને દિવસે બધા લોકો પ્રતિજ્ઞા લઈ લ્યો. તો હું તમને એવું રડારડી કરીને કહું, હું કરીને કહું, તો એનો મતલબ એટલા માટે નથી કે તમે ખુદ એવું ઈચ્છો છે કે ગુસ્સો નથી કરતો. તો ગુસ્સો ન કરો, ઇટ ઇઝ નોટ મેટર ઓફ એડવાઇસ. તમે સુગર કટ કરો, સોલ્ટ કટ કરો, તમે ચપ્પલ બહાર ઉતારીને આવો, એની એડવાઇસ આપી શકાય, કારણ કે કર્મ છે. ક્રિયાની એડવાઇસ આપી શકાય, પ્રતિક્રિયાઓની એડવાઇસ આપી શકાય નહીં. એ એડવાઇસ નો શું મતલબ છે? કોઈ જાણી જોઈને ખુશીથી દુઃખી થાય, અરે ગુસ્સે થાય છે. મેં તમને કીધું ગુસ્સો જે છે એ ઇનર પેઇનની અભિવ્યક્તિ છે. કોને એવું ગમે છે કે ગુસ્સો કરવો? કોને એવા એકદમ હાર્શ શબ્દો બોલવા છે? કોને એવી રીતે જ્યારે બી વ્યક્તિ હાર્શ શબ્દોનો પ્રયોગ કરે, ખૂબ જ ગુસ્સે થાય, પછી તમે પછીની મોમેન્ટ જોજો, પછી વ્યક્તિ પાછી એવી સેડ, એવી દુઃખ, તમને એકદમ જ આમ હતાશ જ દેખાશે, કારણ કે એ અંદરના પેઇનની અભિવ્યક્તિ છે. તો પાછી પેઇનફુલ અવસ્થામાં જ હોય. ગુસ્સો કરીને કોઈને ખુશી થાય, જોઈ આવજો કોને ખુશી થાય. એટલે ઇટ ઇઝ નોટ મેટર ઓફ એડવાઇસ કે હા તમે ગુસ્સો નહીં કરો. તો મને ક્યાં શોખ થાય છે ભાઈ, ગુસ્સો થઈ જાય છે. એટલે એ સ્વરૂપ આપણને ખબર હોય કે ગુસ્સો એક પ્રકારની રિએક્શન છે, મિકેનિકલ એવી ચેઇન રિએક્શન છે. એને ઓળખવામાં ન આવે તો આખી જિંદગી વ્યક્તિ એ જ રીતે ગુસ્સે થાય, એ જ રીતે પોતે ઇરિટેટ થઈ રડારડી થશે, બૂમો પાડશે, આખી લાઈફ પેટર્ન રિપીટ થયા કરશે, કારણ કે રિએક્શન્સ માંથી કઈ શીખી શકાતું નથી. એટલે આ એનું સ્વરૂપ છે કે એંગર જે છે એ એક્શન નથી, રિએક્શન છે. ઓકે, તો પછી હવે એને દૂર કરવા શું ઉપાય હોઈ શકે? કેવી રીતે દૂર કરવો ગુસ્સાને? કારણ કે તમે એમ કહો છો કે એ કોઈ સલાહનો વિષય નથી. તો હા, સલાહનો વિષય નથી, સમજણનો વિષય છે. એટલે પહેલા તો એના વિશે સમજ કેળવવી પડે. પહેલી સમજ આ છે કે મારામાં ગુસ્સો છે. જે વ્યક્તિ માતાની કુખે મનુષ્ય રૂપે જન્મ્યા હોય એ બધામાં ગુસ્સો હોય. સ્વર્ગમાંથી સીધા ટપકેલા હોય એનામાં ગુસ્સો
ન હોય. શું કામ ન હોય? કારણ કે જે લોકો એઝ એ ચાઇલ્ડ જન્મેલા છે એને ચાઇલ્ડહુડ ઇસ્યુ હોય. સ્વર્ગમાં સીધે સીધા યુવાન જન્મે, યુવાન અદ્રશ્ય થઈ જાય, તો એ લોકોને ગુસ્સો ન હોય. માતાની કુખે જન્મ્યા છે તો 0 થી 5 વર્ષ દરમિયાન દરેક માતા પિતા ઉછેરમાં બિચારા જાણી જોઈને નહીં પણ અજાણતા ઘણી બધી ભૂલો કરે, તો એ બધાની અંદર પેઇન હોય. એટલે કોઈ એમ કે મને તો ગુસ્સો આવે જ નહીં, એવું તમને કે ને તો તમારે 10 પ્રશ્નો પૂછવા, પણ તમે જો કેટલો ગુસ્સો ખરેખર હોય જ નહીં. એવું તો 5 વાર કેવો એટલે ચિસ્કા પાડીને એમ કે મને ગુસ્સો આવે છે. એટલે જે લોકો બાળક તરીકે જન્મેલા હોય બધામાં ગુસ્સો હોય. ઓકે, કોઈ એક્સેપ્શનલ કેસ નથી. કોઈ મહાત્મા, કોઈક સંન્યાસી, યોગી, સિદ્ધ, મોટા મોટા પીઠાધીશ્વર, કોઈ એક્સેપ્શનલ કેસ નથી. હા, એટલું છે કે જે લોકોએ પોતાના ગુસ્સા ઉપર કામ કર્યું હોય તો ગુસ્સો એને ધીરે 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 રિડ્યુસ કરેલો હોય, પોતા ઉપર પોતે ઘણો બધો કમાન્ડ પ્રાપ્ત કરેલો હોય. પણ તમે એમ કહો કે ક્યારેય હું ગુસ્સે થયો નથી, મારામાં ગુસ્સો છે જ નહીં, તો એવું હોય નહીં. ઓકે, એટલે પેલું ગુસ્સો દૂર કરવાનો ઉપાય એવો છે કે સ્વીકારવાનું કે છે આપણામાં અને મારે દૂર કરવો છે. શા માટે દૂર કરવો છે? કારણ કે મારી પ્રિય વ્યક્તિઓને, મારી જે ઇન્ટિમેટ વ્યક્તિ છે, મને બહુ જ ગમતી વ્યક્તિઓ છે, એને મારે પીડા નથી આપવી. એટલે મોટે ભાગે આપણે ગુસ્સાનો શિકાર જે છે એ બહારની વ્યક્તિને કરીએ. ત્યાં તો બહુ શાણા હોય, બહુ ડાયા ડાયા બહારની વ્યક્તિઓ પાસે. આ બધું જ જે છે, આવી જે વસ્તુઓ જે છે, ગુસ્સાથી કહેવાતા જે બધા ટોન્ટના ને બધા એકદમ ખરાબ શબ્દો, ઇરિટેશન થવું અને ઘડીક વારમાં ભયંકર રીતે પોતાની વ્યક્તિને અપમાનિત કરી ઉતારી પાડવાનું ક્યાં આવે? તો કે એ બધી ગિફ્ટ જે છે એ પોતાની ડિયર એન્ડ નિયરમાં જ લોકો કરતા હોય જનરલી. એટલે ગુસ્સા માટે આપણે એને દૂર કરવા, એવું તમે કહી શકો. પહેલા ગુસ્સો દૂર કરવા માટે કે મારામાં ગુસ્સો છે, મારે દૂર કરવો, અને હવેથી હું મારી પ્રિય વ્યક્તિઓને વિક્ટિમ નહીં બનાવું. કારણ કે મને આજે ખબર પડી ગઈ કે ગુસ્સો મારા પોતાના અનકોન્શિયસના પ્રોબ્લેમ, ચાઇલ્ડહુડ પ્રોબ્લેમથી, કોર ઇસ્યુઝથી આવે છે. આજ સુધી એ કોર ઇસ્યુ ઉપર, એ ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ ઉપર કામ નહોતું કર્યું. હવે હું કામ કરીશ, હવે હું ઇનર વર્ક શરૂ કરીશ. એટલે મને એવો કોઈ અધિકાર નથી કે હું મારી આસપાસના લોકોની જે હ્યુમન ડિગ્નિટી છે એને વાયોલેટ કરું. એક માનવ ગૌરવને હણવાનો મને કોઈ અધિકાર નહીં. હું હંમેશા હ્યુમન ડિગ્નિટીને સરસ રીતે હું એને મેન્ટેન કરીશ. લોકોનું જે મનુષ્યપણું જે છે, એ ચાહે મારી ત્યાં કામ કરતી વ્યક્તિ છે કે મારી પ્રિય વ્યક્તિ છે, બધાનું જે માનવ ગૌરવ છે એને હું હંમેશા એ ગૌરવની જાળવણી કરીશ. મારા બધા એકદમ આગ જડતા શબ્દોથી એ લોકોને હું પીડા નહીં આપું. હું વાચિક હિંસા કરી અને એક સાધક તરીકે હવે પાપ નહીં બાંધું. જેટલી વાર સાધક તરીકે આપણે આટલું આપણે ભગવદ્ ગીતા ભણીએ અને આપણે જેટલી વાર ગુસ્સો કરીએ અને વાચિક હિંસા કરીએ, કારણ કે ગુસ્સો કરીએ એટલે બેડ વર્ડ્સ, એકદમ હાર્શ શબ્દો, કટુ શબ્દ બોલવાના. તો કટુ શબ્દ તમે સામેની વ્યક્તિને કહો એટલે તમે દરેક વખતે બહુ બધું પાપ બાંધો છો. બહુ પાપ બાંધો છો. હું એટલા માટે એ શબ્દ વાપરું છું કારણ કે એ શબ્દો જે છે એના દિલમાં જ્યાં સુધી દર્દ આપે ત્યાં સુધી આપણે એ પાપ સહન કરવું પડે. એટલે શસ્ત્રોના ઘા રૂજાઈ જાય, શબ્દોના ઘા રૂજાતા નથી. એટલે આ આપણે એક સંકલ્પ કરવો પડે કે ના, હું વાચિક હિંસા નહીં કરું, હું કટુ શબ્દ નહીં બોલું. મારે હવે સાધક તરીકે પાપ બાંધવું નથી. અને હવે પછી તો કે બ્લેમ ગેમ મારે નથી કરવી. મારે મારા ગુસ્સા માટે બીજાને જવાબદાર નથી ઠેરવવા. મારા ગુસ્સા માટે હું જ રિસ્પોન્સિબલ છું. મારા અનકોન્શિયસથી ગુસ્સો આવે છે, મારી અંદર જે પેઇન પડેલું છે એટલે ગુસ્સો આવે છે. અને ગુસ્સો જે છે સારો કે ખરાબ એવું કાંઈ નથી.
અંદર પડેલા પેઇનની અભિવ્યક્તિ છે. ઇટ્સ લાઈક કે વ્યક્તિને બહુ જ રનિંગ નોઝ છે, નાકમાંથી પાણી નીકળે છે, તો અંદર શરદી છે એની નિશાની છે. એમ ગુસ્સો જે છે એ બહુ જ ખરાબ, એટલે હું ખરાબ એવું કઈ કન્ક્લુડ કરવાની જરૂર નથી. અંદરના પેઇનની અભિવ્યક્તિ છે, એને પ્રોસેસ કરવા માટે હું કામ કરીશ. એટલે વ્યક્તિ જે છે પેલા આટલી બેઝિક સમજ ગુસ્સા વિશે કેળવી લે કે મારે કરવું છે કામ. તો એની ઉપર કામ કરવા માટે શું કરી શકાય? તો મેં તમને વાત કરી છે કે બે વસ્તુ જે છે એનો પ્રયોગ નિયમિતપણે કરવું પડે, આખી લાઈફ કરવું પડે. અને બે વસ્તુ છે ધેટ ઇઝ દમઃ શમઃ. ગુસ્સા ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ સતત જીવે ત્યાં સુધી દમઃ શમઃ. દમઃ એટલે શું? તો કે સંકલ્પપૂર્વક પોતા ઉપરનું નિયમન. સંકલ્પપૂર્વક એટલે નિયમ લઈ લે. શું નિયમ લે? તો કે જ્યારે એવી ઇન્ટરપર્સનલ રિલેશનશીપમાં એવી મોમેન્ટ આવશે કે એવું લાગે કે હવે બહુ જ એ બોલી જશે, સામેની વ્યક્તિ એવું બોલે છે એટલે એના મોઢામાંથી નીકળી જશે, પોતાના મોઢામાંથી. એને એવું લાગે કે એના વર્તનને કારણે હવે એનાથી સહન નહીં થાય, પોતે બોલી જશે. તો 5મા અધ્યાયમાં કે છે શક્નોતિ સોઢું પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગ. કે એ ક્રોધનો જે એકદમ ફોર્સ છે, વેગ, કે આમ એકદમ ગુસ્સો આવે ને આમ ત્યારે હોઠને સીવી લેવા, દેટ ઇઝ દમઃ. કે બોલવાનું બહુ જ મન થયું કે આને 5 સંભળાવી દો, હવે તો પૂરું જ કરી નાખું. દમઃ એટલે શું? તો કે ત્યારે વ્યક્તિ ગમ ખાઈ અને પોતાના રૂમમાં ચાલી છે, સંકલ્પપૂર્વક કે નથી જ બોલવું. એટલે ઇનિશિયલી પોતા ઉપર બહુ જોર લગાવવું પડે, કારણ કે તમે સંકલ્પ કર્યો છે કે ગમે એ કરું, મારે મારા ઉપર કામ કરવું જ છે. તો પોતા ઉપર કામ કરવા માટે પહેલા ફોર્સફુલ જાતને સ્ટોપ કરવી પડે, ધેટ ઇઝ દમઃ. કે ના, ગમે તેવી પરિસ્થિતિ છે એ તો મોઢું સીવી જ લેવું છે, ગમ ખાઈ જવું છે, અત્યારે તો બોલવું જ નથી. એ મને ગમે એટલું બોલાવવાની કોશિશ કરે, ના અત્યારે જ ડિસ્કસ કરવું છે, તો હું નમ્રતાપૂર્વક કહું કે હા, આઈ નીડ ટાઈમ, પછી આપણે વાત કરીએ. એમ કરીને રૂમ બંધ કરીને પોતાને પણ બહુ જ ગુસ્સો આવે ને કહી દેવાનું મન થતું હોય ત્યારે વ્યક્તિ શક્નોતી એટલે એ એવો ભયંકર મોમેન્ટરીલી જે અંદરથી ફોર્સ આવે, વેગ આવે, એ વેગ વખતે તો કે એ શબ્દોને ગળી જાય, બોલે નહીં. ધેટ ઇઝ દમઃ. કે એ ક્રોધનો આવેગ જે છે એને થોડો થંભાવી દે અને રૂમ બંધ કરી અને પોતે છૂટા કાગળ લઈ અને તો કે હવે એને પ્રોસેસ કરે. એટલે જે એકદમ જ ઉભરો હતો કહી દેવાનો, એને તમે દબાવ્યો. દબાવીને પ્રોસેસ ન કરો તો શું થાય? પૂજ્ય સ્વામી દયાનંદજી એમ કે તમે બોલો નહીં, મોઢું સીવી લીધું, કે શક્નોતી સહન કરી લીધું. મોઢું બંધ છે તો કે કાનમાંથી ધુમાડા નીકળશે, મોઢું બંધ કર્યું તો કાનમાંથી ધુમાડા. તો ડોન્ટ ડુ ધીસ. છૂટા પેપર લઈ અને એ જેના ઉપર ગુસ્સો આવ્યો હોય ને એને તમારે જે પણ હાર્શમાં હાર્શ, ડર્ટીમાં ડર્ટી શબ્દો લખવા હોય તો પોતાની માતૃભાષામાં લખી નાખવાનું. પોતાની માતૃભાષા ગુજરાતી હોય તો હિન્દી કે ઇંગ્લિશમાં નહીં લખવાનું. તમે એમ કે માતૃભાષા શું કામ? તો કે પોતાની માતૃભાષામાં બધાને બધા જ અપશબ્દો આવડે, બીજી ભાષામાં ના આવડે, માતૃભાષામાં આવડે. લખી નાખવાનું બધું, જે છૂટા કાગળ. અને જેવું તમે લખી દો એટલે શું થાય? તો કે તમે જે સંકલ્પપૂર્વક ગુસ્સા ઉપર દમન કર્યું હતું, દબાવી દીધો તો એને વેન્ટ મળી ગયો. ખબર જ નથી પડતી. એવરી ટાઈમ હું એને કહું છું પણ આવું જ કરે છે. તમે રૂમ બંધ કરીને એકલા ભીખ પાસે બોલી લ્યો તોય વાંધો નહીં, લખી લ્યો તોય વાંધો નહીં. લખીને પછી તરત જ એક કાગળના ઝીણા ટુકડા કરીને એને ટોયલેટમાં ફ્લશ કરી દેવાના, કા એને ચકી દેવાના, કોઈના હાથમાં ના આવે એવી રીતે. પણ એકવાર લખી નાખો એટલે શું થયું કે ગુસ્સો જે છે એને તમે એક પ્રકારનો પ્રોસેસ કરી દીધો.
અંદર ને અંદર રાખીએ તો આપણને બ્લડ પ્રેશર થાય, આપણે ધૂંધવાયા કરીએ, આપણે આપણી જાતને એમ કહીએ કે વાય મી, મારી હારે જ આવું થાય, મારે જ સહન કરવાનું, એવું બધું ઘણું બધું થાય. ઇટ ઇઝ બેટર કે પ્રોસેસ કરવું. ઘણા લોકો ગુસ્સે થાય તો બીજાને કહેવા માંડે, તો બીજાને કહેવામાં ઘણા બધા જોખમ છે, એટલે બીજાને ન કહેવાય. કારણ કે ધારો કે પતિ પત્નીને ઝઘડો થયો ને એને એકદમ જ પતિ ઉપર ગુસ્સો આવ્યો, તો એ પોતાની સપોઝ મમ્મીને કહે છે, હા એમ કરીને, પછી 2 કલાક પછી પતિ પત્ની એક થઈ જાય, હસબન્ડ જે છે એને મનાવી લે, એને પ્રેમ કરે, તો એ પ્રેમની વાત એની માને ઈ કહેવા નહીં જાય. એટલે એની માને જમાઈ માટે બાયસ થઈ ગયો કે આ જમાઈ તો રાક્ષસ જ છે. એટલે એનો લોકો એવી બધી આવી વાત કહી દે કે એને શું અન્યાય થાય છે, અનફેર છે, ગુસ્સો છે, એવી વાત કરે, પણ પછી એને કેટલી માફી માંગી, કેટલું એને પછી મનાવવા માટે એને બિચારાએ કેટલા સાષ્ટાંગ પ્રણામ કર્યા, એ પાછું નહીં કે. સો ઇન્જસ્ટિસ થાય ને બીજી વ્યક્તિને, અનનેસેસરી. કોઈ બી સંબંધોમાં પછી બીજી વ્યક્તિ ખાલી વન સાઇડ સ્ટોરી સાંભળે, એને બાયસ થઈ જાય. એટલે ઇટ ઇઝ બેટર કે ગુસ્સો આવ્યો હોય તો છૂટા કાગળમાં લખી અને કાગળને ફાડીને સાવ ઝીણા ઝીણા ટુકડા કરીને ક્યાંય દૂર ડસ્ટબિનમાં ફેંકી આવવાનું, કોઈના હાથમાં ના આવે. દેટ ઇઝ દમહ. દમહ જે છે એ કાયમી ઉકેલ નથી, પછી કરવાનું શમહ. શમહ એટલે શું? તો કે એક એવી પરમેનન્ટ ડાયરી, નોટ છૂટા પેજ, પરમેનન્ટ ડાયરી રાખવાની, જેની અંદર લગભગ 45 દિવસ સુધી નોંધ રાખવાની. એટલે પોતાની એક નોંધ પોથી છે 45 ડેઝની, જેમાં તમે એવા વર્ટિકલ ભાગ પાડીને લખી શકો એક બાજુ કે ખૂબ જ ગુસ્સો ક્યારે ક્યારે આવ્યો, અને બીજી બાજુ બીજાના ગુસ્સાને કારણે પોતે હર્ટ કેટલી વાર થયા. આ વર્ટિકલ ભાગ કરાય, એંગર અને હર્ટ એવી રીતે. એટલે પોતાને કેટલી વાર ગુસ્સો આવ્યો છે, એટલે એમ કે ધારો કે આજે રામનવમી છે તો 17 તારીખ છે, તો તમે આજે લખ્યું હોય 17 એપ્રિલે રાત્રે ડાયરી લખવા બેઠા હોય, તો તમે લખ્યું કે આજે તો પછી આ થયું ને એટલે મને એટલો ગુસ્સો આવ્યો હતો, પછી આ થયું ને તો મને બહુ ઇરિટેશન થયું, આને તો મેં સૌ ઝાટકી જ નાખ્યું, બહુ જ ખરાબ શબ્દોમાં. કાયમ આવું જ કરે છે તમે. એટલે તમે આ સાઈડ આખા દિવસમાં સપોઝ 5 વાર ગુસ્સે થયા, તો તમે પ્રમાણિકતાથી લખ્યું હોય, બીજી બાજુ હર્ટનું લખ્યું હોય, એવું 45 દિવસ સુધી લખવાનું. એને ડાયરીને આગળ એમ કે 10મા દિવસે લખો તો આગળના 9 દિવસનું ત્યારે જોવાની જરૂર નથી. 45 ડેઝ ખાલી લખવાનું કે કયા કયા સમયે કયા કયા નિમિત્તથી ગુસ્સો આવ્યો, એવા કયા નિમિત્ત બન્યા કે ગુસ્સો આવ્યો, એ નોંધ પોથી 45 ડેઝ સુધી નોંધવાની, રોજ રાત્રે લખવાની 45 ડેઝ. તો તમને એનાથી શું ફાયદો થાય? એનાથી ફાયદો એવો થાય કે ગુસ્સો જે છે એ અનકોન્શિયસ માઇન્ડમાંથી આવે છે. અનકોન્શિયસ માઇન્ડ જે છે એ જે વિનાશ વેરીને જાય છે, તો જ્યારે એ વિનાશ થઈ રહ્યો છે ત્યારે ખબર નથી, કારણ કે ગુસ્સો કરતા નથી, થઈ જાય. એટલે હવે જે થઈ ગયું છે, જે આવો મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ, આજે શ્રેયસ માર્ગનો વૈરી એવો ગુસ્સો જે છે, એને જે આવી આવો વિનાશ વેર્યો, એ જ્યારે વિનાશ કરી રહ્યા છે ત્યારે ચોરને પકડવો અઘરો છે. ઇટ્સ લાઈક ચોર ચોરી કરી રહ્યો હોય તો ત્યારે થોડી ને પોલીસ ત્યાં હોય. ચોર જે છે એ ક્રાઇમ કરીને જાય, પછીથી પોલીસ જે છે એ એની જે કામ કરવાની આખી ઢબ છે એનો અભ્યાસ કરે. પછી અભ્યાસ કરે તો તમને ખ્યાલ હશે કે એવી જુદી જુદી જગ્યાએ એવી ગેંગ હોય તો 5 સ્થળે, એમ કે જયપુરમાં આવી જ રીતે કર્યું, પછી ઉદયપુરમાં આવી જ રીતે, પણ એવી જ રીતે અમદાવાદમાં કર્યું, આ જ ઢબથી ટૂંકે પછી રાજકોટમાં કર્યું. હમણાં છેલ્લા લાસ્ટ એક વીકથી પોલીસ રોજ આપણે ત્યાં ક્રાઇમ વાળા આવે, કારણ કે આપણે એટલા બધા પાવરફુલ સરસ કેમેરા છે, આપણે આશ્રમની બહાર પણ ઘણા મૂકેલા છે, તો નજીકના અમુક બંગલાઓમાં બહુ જ મોટી કઈક ચોરી થઈ. રોજ એ લોકો આપણી ઓફિસમાં બેસીને ક્રાઇમ વાળા પોલીસની આખી ટીમ આવીને એટલું બધું રાત સુધી કામ કરતા.
બીજી કે આ કોઈ 50 લાખની ચોરીનો કેસ નથી લાગતો. આ લોકોને જુદી જુદી જુદું જુદું કામ કર્યું હોય એની કઈક બહુ જબરજસ્ત એને ખબર લાગે છે. આપણે ત્યાં આશ્રમની બહાર આપણે કેમેરા ગોઠવ્યા છે, તો એ લોકોને ક્રાઇમ વાળાને ઉપયોગી થતા હશે, એટલે આપણી ઓફિસમાં બેસીને સીસીટીવીમાં બધું જોતા હોય છે. છેલ્લા 1 વીકથી રોજ એ લોકો કામ કરતા હોય છે. તો ક્રાઇમ બની ગયો પછી તો કે એ લોકોનું આપણે એમ કહીએ ને કે એની મોડસ ઓપરેન્ડી, એનું પગેરું શોધે કે ઓકે કેવી રીતે કામ કરે, એ આવી રીતે આવે છે, આ મેઇન રોડને આવી રીતે તોડે છે. પછી એ કઈ આટલી વસ્તુ નથી ટચ કરતા, એ બેડરૂમની મેઇન તિજોરીને આવી રીતે તોડે છે. અને પછી આ કરન્સી નોટને નથી અડતા, એ ખાલી જ્વેલરીને જ અડે છે. જો આ 5 જગ્યાએ સેમ પેટર્ન. લોકો તમને ખબર હશે કેવી રીતે બધું પગેરું મેળવે. એમ આ જે ગુસ્સારૂપી જે ચોર જે છે, જે મારું ડાપણ ચોરી જાય છે, મારી વિવેક શક્તિને ચોરી જાય છે, મારા સારા નરસાના ભાન જે છે એને ચોરી જાય છે, અને મારું જેને કહેવાય કે મનુષ્યપણું જાણે કે ખોવાઈ જાય છે. બુદ્ધિના સાત પ્રણતિ, તો આ કેટલો વિનાશ માત્ર છે. તો હવે આ ચોરનું પગેરું કેવી રીતે શોધવું? ઓકે, 45 દિવસ લખો તમે, અને પછી શું કરવાનું? તો કે પછી તમે શાંતિથી એક દિવસ સાવ શાંતિ હોય ત્યારે તમે એ વાંચવા બેસો અને તમે જો કે તમે એકદમ પ્રમાણિકતાથી લખ્યું હોય કે મને આને કારણે ગુસ્સો આવ્યો, આવું થયું એટલે ગુસ્સો, તો તમે 45 દિવસના ધારો કે તમારી પાસે 200 ઇવેન્ટ્સ હોય એવા, પણ તમે એને 10 સબટાઇટલમાં 12 સબટાઇટલમાં એને વિભાજિત કરી શકો. કે એક જે છે ઇન્ટરપર્સનલ રિલેશનનો એરિયા છે, એક ઓફિસનો એરિયા છે, એક તો કે આવું બાળકો સાથેના રિલેશનનો એરિયા છે. એવું તમે એવું ઘણું બધું વિભાજિત કરી શકો, ભલે 200-250 ઇવેન્ટ હોય. એટલે આજ સુધી એઝ એ કોન્શિયસ પર્સન મને અનકોન્શિયસની કાંઈ જ ખબર નહોતી. વેઝ ઓફ ધ માઇન્ડ આપણે જાણતા ન હતા. હવે મારી પાસે આખું ચિત્ર આવી ગયું કે કેવા સંજોગોમાં મારું મન કેવી રીતે કામ કરે છે, એવા કયા બટન દબાવે એટલે હું એકદમ ગુસ્સે થઈ જાઉં છું. સો માય એરોનિયસ ઝોન, વનરેબલ એરિયા મને ખબર પડી. આજ સુધી મને મારા વનરેબલ એરિયા, મારા આવા એરિયા કે જેની ઉપર મારું મને ખબર જ નહોતી. કોઈક આવીને બટન દબાવે એટલે ગુસ્સે થાય, કોઈ આવીને બટન દબાવે એટલે દુઃખી થઈ જાય, કોઈ આવે એટલે બોલવા માંડી એકદમ, એટલે આપણે એકદમ સેડ થઈ જાય કે મને આવું કીધું. નો, હવે મને મારા આવા વનરેબલ એરિયાની એકદમ, આમ તમે આખો ચાર્ટ બનાવી શકો કે આવું આવું હોય ત્યારે મને મારા વીક, મારી એવી દુખતી રગ છે, અને કોઈ એની પર પગ મૂકે તો મને બહુ તકલીફ થાય છે અને હું ગુસ્સે થઈ જાઉં છું. તો ધારો કે એવી 15 વસ્તુ છે જે તમને તમારા વનરેબલ એરિયા લાગતા હોય, એરોનિયસ ઝોન છે, દુખતી નસ છે, તો શું કરવાનું? એ 15 એરિયા ખબર પડી તો એવી સિચ્યુએશન ઊભી થાય ત્યારે આપણે આપણી જાતને કહેવાનું કે આપણે કઈ એવા બહાદુર બનવાની જરૂર નથી. આપણે ત્યારે જય શ્રી કૃષ્ણ કહીને એવું કઈ શરૂ થાય ની પહેલા આપણે ત્યાંથી જતા રહેવાનું. કોઈ એમ કે કેમ જાવ, પછી વાત કરશું, આઈ નીડ અ ટાઈમ, વિલ ટોક લેટર, એવું કહીને ઊભા થઈ જવાનું. એટલે પેલા ડિસ્કશનમાં એવી વસ્તુ સુધી ઢસડાઈ જાય કે સુધી વાર નહોતી પડતી. હવે તો ખબર તો પડી, તમારી પાસે આખો ચાર્ટ આવી ગયો કે આવી 15 થી 20 વસ્તુ એવી છે કે અગર મારા પેરેન્ટ્સ વિશે કે મને હું ભગવદ્ ગીતા ભણું તો ગુરુ વિશે કે આના વિશે કે આવું પ્રકારની ચર્ચા થાય, મને આવી મારી લિમિટેશન્સ કોઈ બતાવે, તો તમને ખબર પડી કે આવું જયારે થાય છે ત્યારે મને બહુ ગુસ્સો આવે છે. કોઈ વ્યક્તિને મારે 5 વાર રિમાઇન્ડર આપવું પડે તો બી મને બહુ ઇરિટેશન થાય છે. બરાબર છે, તો જુદા જુદા પછી આપણને ખબર પડે કે આમાંથી મને આમ થાય છે. લાઈક કે મને એવી ખબર છે કે હું ગમે ત્યારે ઠંડુ પાણી ફ્રીજનું પીવું તો મને અવશ્ય ગળું દુખવા માંડે, અવશ્ય 100%. ફ્રીજનું ઠંડુ પાણી પીવું, કોઈ વાત કરતા કરતા એવું ખ્યાલ ના આવે કે ગ્લાસમાં ઠંડુ પાણી છે,
તો મને 100% ગળું દુખવા માંડે. ગળું દુખે પછીથી, એટલે ભયંકર એલર્જી છે ઠંડા પાણીની. પછીથી શું થાય તો કે પછીથી ગળું વધારે ને વધારે દુખે, પછી રનિંગ નોઝ થાય, પછી તાવ આવે, પછી બોડી એક થાય. એ મને પછી બધું ખબર છે. હા, શરૂ ક્યાંથી થાય તો કે ગળાના ઇન્ફેક્શનથી. એટલે મને આમ સૌથી વધારે એવું લાગે કે હે ભગવાન, ક્યાંયથી મને ઠંડુ પાણી આવે તો મરી ગયા સમજ. પછી 5-6 દિવસ બગડવાના છે, એટલું બધું બોડી એક થશે. હા, ત્યાંથી શરૂ થશે. તો શું કરવાનું? મને ખબર પડી ગઈ કે ઠંડુ પાણી મારી બહુ જ નબળી કડી છે, તો શું કરવાનું? તો શરમ વગર બધાને કહી દો, રે ભાઈ મને ઠંડુ પાણી નહીં આપતા, માટલાનું પાણી આપજો. કોઈ આપે તો હું 5 વાર અડીને કહું, પૂછી લઉં આમાં મિક્સ નથી કર્યું ને, એમ બી હું પૂછી લઉં. તો જ્યારે આપણને ખબર પડે કે આ વસ્તુથી આપણને આપણી નબળાઈ છે, આપણે નથી ઝેલી શકતા, તો આપણે શું કરવાનું? સાવચેત રહી જવાનું, એકદમ સાવચેત થઈ જવાનું. એટલે એવી રીતે ઇમોશનલી પણ એવા જે વીક એરિયા છે, તો બહાદુર બનવાની કોશિશ નહીં કરવાની. આપણે ત્યારે તરત જ ઉભા થઈ જવાનું. આપણે હાથમાં માળા લઈને માળા કરવા માંડવાની, ભગવાન પાસે બેસી જવાનું. અંદર જઈને તો કે શાંતિથી ડાયરી લખવાની, રૂમમાં જઈને અનુલોમ વિલોમ પ્રાણાયામ શરૂ કરી દેવાના. તમે પ્રાણાયામ શરૂ કરી દો તો બી તમને મજા આવે, માળા કરવા માંડો તો બી મજા આવે. એ મોમેન્ટરીલી છે. જે ગુસ્સો છે ને, એ દૂધના ઉભરા જેવો છે. એકવાર ગેસ બંધ કરી દીધો તો દૂધ નહીં ઉભરાય. એટલે ગુસ્સો મોમેન્ટરીલી છે. તમે એ અણીને ચૂકી જાઓ, એ વખતે તમે એ વસ્તુને પોસ્ટપોન કરી દો, અત્યારે નહીં, પછી વાત કરશો. આપણે એવા બધા શાણા છીએ કે કામ કરવાનું હોય તો આપણે પ્રોક્રેસ્ટિનેશન નું કરીએ કે પછી કરશું, પછી કરશું. પણ આવું જ્યારે હોય ત્યારે એમ જ કહેવાનું કે પછી ડિસ્કસ કરશું. કામ તરત કરવાનું હોય, કલ કરે સો આજ કરે, આજ કરે સો અબ. ગુસ્સામાં એવું નથી ગયું, બસ અત્યારે અત્યારે હિસાબ પતાવી દો, આજે જ બસ હવે બોલી જાવ શું કરું છું. નો, એવે વખતે શું કહેવાનું? કાલે જોઈશ. તો સ્લીપ ઓવર કરી દો તો આઈ ટેક કે તમને એટલો બધો ફાયદો થાય. જ્યારે બી એવી ઇન્ટરપર્સનલ રિલેશનમાં એવી કાંઈ બી એવી તકલીફ થાય તો તમારે એક રાત જવા દો, કાલે વધારે ક્લેરિટી આવશે. પણ ગુસ્સો શું કે અત્યારે જ એમ, નો, એને તમે તો કે પોસ્ટપોન કરો, ડેલિબરેટલી કાલ ઉપર છોડો, પછીથી કરીશ. એટલે જે એરિયા મને ખબર પડી કે અમારા એરોનિયસ ઝોન છે, અમારા એવા વીક પોઈન્ટ છે કે ત્યાં આગળ મારાથી પછી બોલાય જ જાય, થઈ જ જાય છે. ઓકે, તો આપણે જાળવી જવાનું, ત્યારે એને પોસ્ટપોન કરવાનું. તો દેટ ઇઝ ક્ષમઃ. પણ નોંધપોથી જે છે, ડાયરી લખવી એ મસ્ત છે. 45 ડેઝ સુધી લખો, પછી ચાર્ટ બનાવો, પછી ખબર પડે કે આ આવા એરિયા છે, એની ઉપર ધીરે ધીરે કામ કરે. દમઃ અને શમઃ સાથે સાથે ચાલ્યા કરે. પેલા તો કે આપણે શક્નોતી, આપણે સહન કરી દીધું છે. એ વખતે ગમ ખાઈ ગયા છે, એ વખતે મોઢું સીવી લીધું છે. હોઠ સુધી આવેલા શબ્દોને તો કે આપણે બહાર નથી લાવ્યા, કારણ કે આપણી પ્રતિજ્ઞા છે કે આપણે હ્યુમન ડિગ્નિટી વાયોલેટ નહીં કરીએ, સાધક તરીકે વાચિક હિંસા નહીં કરીએ. આપણે તો કે વધારે ને વધારે આપણી જાતને મધુર ભાષી બનાવવાનું, મૃદુ સૌમ્ય બનાવવાની રોજે રોજ કોશિશ હોય. એટલે છેલ્લો હજી બહુ જ પાવરફુલ ઉપાય તમને કહી દઉં, એ તમે આજથી સંકલ્પ કરીને કરી શકો. બીજું, તમે ધીરે ધીરે ચાલુ કરો, પણ આટલું તમે સંકલ્પ કરી શકો કે પથારીમાં ઉઠીને ભગવાનને આટલું કહેવાનું, જીહ્વા મે મધુમત્તમા, ભગવાન મારી જીભ જે છે એને તું વધારે ને વધારે મધુર ભાષી બનાવ, હું વધારે ને વધારે સૌમ્ય બનું, હું વધારે ને વધારે મારી જાત ઉપર નિયમન કરી શકું, એવા અમે બનીએ. એવું રોજ પથારીમાં ઉઠો ત્યારે તમે ઓમ નમઃ શિવાય કે શ્રીરામ બોલો, એની પહેલા તમે આ કહો કે ભગવાન મને આટલું આપી દો પહેલા, કે હું મધુર ભાષી બનું, હું સૌમ્ય બનું, હું ગઈકાલ કરતા વધારે ને વધારે મારામાં માનવીય ગુણોનો વિકાસ થાય. એટલે આપણું મનુષ્યનું જીવન એવું છે કે હંમેશા એમાં એક મનુષ્ય તરીકે હંમેશા ઇમ્પ્રુવમેન્ટની શક્યતા છે. દેર ઇઝ ઓલવેઝ રૂમ ફોર ઇમ્પ્રુવમેન્ટ. તો તમે ભગવાનને કહી શકો કે ભગવાન
ગઈકાલ કરતા આજે હું વધારે હજુ મૃદુ, સૌમ્ય, મધુર બનું એવું કરજે ભગવાન. રોજ એ કહેવાનું. તો એનો બી બહુ જ ચમત્કારિક અસર થશે. અને હજી એનો ક્રોધાત ભવતિ सम्मोहः, सम्मोहात् स्मृतिविभ्रमः, स्मृतिभ्रंशात् बुद्धिनाशः, बुद्धिनाशात् प्रणश्यति. એ બાકી છે, એ નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.